આઈ મારા વારી આઈ. ચોપ. મારા વાળી નહીં, મારા વાળી. આવો પૈસા આવો. એ આવો આવો, બે. જપો કઈ મારી ફ્રેન્ડ છે એમાં જોડે ઊભી રહે. આ તમારા જોડે બેહાડવાની છે? મેં બોલે ને આવી છે તો પછી એટલે એ કાર્યા તું ચા વચ્ચે આવ્યા ઘરે? અમાર બેન મેચિંગ થઈ ગયું છે. શેનું મેચિંગ થઈ ગયું? આ તમારે કાળી ટી-શર્ટ અને મારું જોયું? હસીજી એટલે ફસીજી. બાપાને કહીજી મુહૂર્ત ઘટાવે લગ્નનું. મારી ફ્રેન્ડ છે, ચડતા પતંગ પર લંગીશ ના નાખીશ અને તું અહીં ચા તમે મેડમ અહીં આવો ને તું આગો ઉપર અલ્યા એ પણ ફોન તો હું એ કર્યો તો એમાં આવ્યો છે. શાંતિ રાખો ને. મેં ફોન એ જો તમારો નાનકો જો અલ્યા એ લાલ લુગડું પાડ્યું નહીં જો ચેવી લાલ પાડે છે. ઝપકે ભાઈ ઝપને 2 મિનિટ ઝપને. ચાલ આ લુગડો કાળું છે. પોતે કારો ને બધું કારું જ દેખાય નતું. હું શું કહું છું, મેં ફોન કર્યો ને તું આવી ને? હા જો તો મેં ફોન કરી એટલે આવી છે. અલ્યા ભાઈ હું એ ફોન કર્યો એટલે આવ્યો છું. સાચું કે આને ફોન કર્યો? મારા બાપાએ ફોન કર્યો. તું ઓળખે છે? પેલા એમ કહો આ કાકા છે કોણ? મારા બાપા છે. હે તો મેં તો પહેલી વાર જોયા છે એમને. અલ્યા ભાઈ હું તમારી જોડે વાત કરતો તો, તમે મારી જોડે વાત કરતો તો ને મારા કહેવાથી આવ્યો છો. જો તો એટલે તું કોના કહેવાથી આવી છું? ના અરે તું માતા જો ફ્રેન્ડશિપ નહીં રાખવી, આ બાપા જોડે તું દોસ્તી રાખે છે? એટલે આ તો મારો બાપ છે તો તારા બાપનો બાપ થયો કહેવાતો. પણ હું આમને ઓળખતી જ નહીં, મેં તો પહેલી વાર જોયા છે. એટલે તું કોના વાળી છું? અમારે બેને મેચિંગ થઈ પ્રમાણે મને મારા વાળી લાગે છે. એ ભાઈ તમે 5 મિનિટ ચૂપ રહો ને. બે ગાળા જઈ જાવ પણ આવી રીતે ભાઈ મત કહો, દિલમાં દુખે છે દિલમાં. કોણ છે આ ભાઈ? એ મારો નાનો ભાઈ છે. એ કેવી રીતે? એ આમને ખબર. કઈ રીતે કો હવે? અલ્યા ભાઈ છે બધી વાતો કહેવાની ન હોય, વાત કરે. આ તો કુદરતી કલર છે. એ જે હતું એ મારો નાનો સગો ભાઈ સગો. હું 11મો ને 12મો. હું શું કહું, સારું ઇન્સ્ટાગ્રામ ની આઈડી આલો રે, ફોલો કરી નાખો. જો આ એ અમે બે ફોલો છીએ એકબીજીને, તારે વચ્ચે પડવાની જરૂર નહીં. મને કરવા છે ને ફોલો. એક બાજુ બાપો વચ્ચે પડે છે, એક બાજુ તું પડે તો ભાઈ હું શું મરી જાઉં? શાંતિ રાખને ભાઈ તું યાર. 12 ફોલોવર છે મારે, 13માં તમે થઈ જાવ. આપણે હમણાં બનાવીએ ને વિડિયો જોડે બનાવીએ. આડો તારું લીબા જાવ રે પછી. પેલા ચોખ્ખો કરી દે કોના વારી છે ખબર પડે દે. ભાઈ બધું ફોલો કરજે, બધું અનફોલો કરજે. હું શું કહું છું, તું કોના બોલાવાથી આવી છું? તમારા બોલાવાથી આપણે વાત થઈ હતી ને. અરે બાપા મારા બોલાવાથી આવી છે યાર. અલ્યા ભાઈ તો મારો ફોન કને ઉપાડે ને મને કને આવવાનું કીધું? આ તો મારા કેવા થાય છે. તમારો આઈડી બતાવો ને, આઈડી બતાવો યાર. તમે કઈ આઈડી થી વાત કરો છો? મારે છે ને જુઓ ભરો એ આ અજય દેવગણ નો ફોટો છે ને. આ અજય દેવગન તમારા વાળું છે? ઓ વાહ. હે બાપા તું વાત કરે છે ને અજય દેવગન જોડે? તારે કેટલા ફ્રેન્ડ છે? હાય મારા આવી ફ્રેન્ડ છે. અલ્યા એ લંગર લડાવે છે બાપા જોડે, છોકરા જોડે લંગર લડાવે છે અને નાના ભાઈ જોડે લંગર લડાવે છે. સાઈડમાં જઈને આપણે રીલ બનાવશું. અરે ઇન્સ્ટાગ્રામમાં આવું ચાલે છે. હાય બાપો છોકરો ભાઈ બધું. હું શું કહું, એક સંજય દત્ત ની ડીપી વાળી મારી આઈડી બનાવી ને. એટલે આમાંથી અજય દેવગન માંથી બહાર નહીં આવે, તું ચા સંજય દત્ત ને યાદ કરે છે યાર? મારે ચા જોવું યાર. આ સંજય દત્ત, આ અજય દેવગન. તું જો ને મારે તને છે એમાં ગણવી. તું માધુરી દીક્ષિત, તું શ્રદ્ધા કપૂર, તું ઐશ્વર્યા રાય, એકલી છોકરી થઈને ત્રણ જોડે વાત કરે છે. અને બાપા તમને શરમ નહીં આવતી? આ ઉંમર તમે ઇન્સ્ટાગ્રામ વાપરો છો, આવી નાની છોકરી જોડે વાત કરો છો? અલ્યા ભાઈ છે મારી જોડે તો ચોઈનો નંબર હતો. આ તો રાતે તો ખોનજી એકલો ફોન કરતા હતા ને તે 1-2 દાડ વખત મેં કર્યો, પછી એનામાંથી નંબર લઈને મારામાં જોડ્યો અને પછી હું એ ફોટો મેલીને વાત કરતો હતો. જો આમાં મારો વાંક કઈ છે નહીં ને? હા તું પણ ફોટો જોઈને વાત કરી લેશે એમ? અરે એમના નંબર આયા તો મને એમ હતું કે તમે મારી જોડે વાત કરતા હશો, મને નથી ખબર ને. એટલે મારા વારી છે તો વિડીયો હું જ બનાવીશ. કઈ વાત કરો તમે યાર બાપા યાર? અલ્યા પણ તું બનાવીને વાંધો નહીં, હું એ ફોન કર્યો, મારી બોલાયેલી આવી છે તો હું રીલ બનાવ્યો. એટલે મારે મેચિંગ થઈ ગયું છે એટલે હું જ રીલ બનાવી શકું. ના રીલ તો હું બનાવવાનો છું ભાઈ. એ ખોરી મગજમાં ના કરજો, મારી ફ્રેન્ડ છે. ચૂપ. શું તમે પહેલા 3 જણા ડિસાઈડ કરી લો બાપ દીકરો થઈને કે મારે કોની જોડે રીલ બનાવવાની, હું કોના વાળી છું, મારે કેવી રીતે રીલ બનાવવાની, નહીતર હું તો આ હાલ ડિસાઈડ કરી લો પહેલા.
જોયું કર્યા ને મારા બાપા તમારા લીધે મારી ફ્રેન્ડ જતી રહી. કેવા માણસ છો તમે યાર. મારો તો પ્રેમ જાતો રહ્યો, તારી તો ફ્રેન્ડ જઈ છે ખાલી. 4 મિનિટમાં પ્રેમ થઈ ગયો તારે? ટ્રુ લવ. શું ટ્રુ લવ? અરે બાપા કઈ રીતે આ જણતર જણ્યું છે એને 2 મિનિટમાં ટ્રુ લવ થઈ જાય છે? એટલે ભાઈ થઈ જાય, દિલનો એવો પોચો છે ને ગમે તેને પ્રેમ થઈ જાય. હવે એક કામ કરો, તમે બે વાહણ જઈને રીલ બનાવો, હું તો બે આવું ઘડી. મને પેલા એમ કહો તમે આ બધા નાટક ચારા કરવા માંડ્યા છો? એટલે ભાઈ સાહેબ હું તો મજાક કરતો હતો. મજાક વાળા? મારા ઉંમર શું હોય વાત કરે એમને આ નાની છોકરી તમે વાત કરતા હતા એવું નહીં. તો આ તું અડધી રાતે છે ને એના નંબર ઉપર પેલું કોક મોકલતો હતો ને, એક દાડો એ નંબર લઈને મેં મારા નો છો એટલે પછી આ તો મારે વાત થવા માંડી. ત્યાં જઈ દેવગઢ નો ફોટો મેલ્યો. એટલે આમને એમ હતી કે ચંપા હશે પણ ચમેલી નીકળી. હા ને? એટલે ભાઈ મને એમ હતું કે કોક મોઘી મળશે પણ આ તો સસ્તી મળી. એમાં વાતો કરતો હતો. એટલે પણ પેલી હાલી એક્ટિવા લઈને અરે યાર તમારી બેની માથાકૂટમાં હું રહી જા ઊભી રે. અરે જાનુ મારે રીલ બનાવવાની છે જાનુ. આ જાનુ ને વાહન જો તારે નહીં જાવું? હે બાપા, હા મને એક વાત ખબર ના પડી. ચેવી? ઓલો અજય દેવગન વાળો અજય દેવગન લાગે છે. અજય દેવગન ની વહુનું દેઘડું હોય ને એવું લાગે છે. હું કોલેબોરેશન માં બનાવતા હું રીલ. આ જા જા જા. મારો બેટો જાતે જાતે બાપા પર મશ્કરી કરતો જો. છોકરા આવા ને આવા છે ભાઈ, હું કરું? અલે ઊભી રે. અલે રીલ બનાવવાની છે. એટલે મારે રીલ બનાવવાની છે. તું ભાઈ પાછો રે ને. મારે બનાવવાની છે. એટલે મારે બનાવવી છે રીલ પડે. અલે મારે રીલ બનાવવાની છે. એટલે મારો લેખો પડી જશે. અરે પણ તું ખસ ને. તારે નહીં બનાવવાની આગો રે ને. ઊભી રે. આ 96 97 98 99 ને 1000 રૂપિયા આલી ગયો ભાઈ. વાહ ભાઈ વાહ વાહ વાહ. આ મારો સાચો ભાઈ બંધ હો ભાઈ. હે અને આ નસીબની વાત છે. તન રળે તન ખાય, મન રળે મન ખાય, ને કરમ રળે હું ખાઉં. અમે કોઈનો ભાગ નહીં, આપણે એકલા જ. આ એ નસીબની વાત છે. નહીં તો ગઈઢા ગઈઢ પડે મારો કોણ આશરો હતો હે? છોકરા માથે પડેલા અને આ રૂપિયા કોમમાં આવશે. બેઠા બેઠા ખાઉં અને જલસા કરશું. સાચું મિલવા દે. મારા જે ડાવડા ઊભા હશે ને વાપરી જાય ને તોય પછી મારતો એકલું લોહી પી જાય પાછા. ભાઈ હું એ નસીબદાર. આ જવાનીમાં આલેલા પૈસા મગન અત્યારે આલી ગયો પણ એવા કોમ આવશે ને કે એ જીવનમાં શાંતિ. હે લ્યા આ ડોહાન જાતી જિંદગી છે ને શાંતિ થઈ ગઈ છે. શાંતિ તો સમજ્યા પણ આવી કડકડતી ઠંડીમાં ઉઘાડો તમને આમ કશું ઓઢ્યા વગર બેઠા છે? મને લાગે ચોકથી ગરમી આવી છે હો. કેમનું છે ડોહા? બાપા મજામાં? મજા મજા હો મજા મજા. ઠંડી નહીં લાગતી? ગોદરું ધોશો ઓઢ્યો નહીં તે? બશબ નહીં લાગતી ઠંડી. ઓવે લોકોને ગડપણમાં ઠંડી લાગે, અમને ગડપણમાં ગરમી લાગે છે. અલ્યા ભાઈ હે બાપા, હા મેથીના લાડવા ખાધા કે શું? અલ્યા ભાઈ મેથીના લાડવાય ખાવું અને હારા લાડવાય ખાવું ને કડવાય ખાવું ને મેઠાઈ ખાવું. હવે નસીબની વાત છે આ તો. અને તમે બે મારા બે લાડક વાયા છો. અરે રે રે રે. આ તો કેવા ડાયા છે. આજ માટલો પ્રેમ ઉભરા હેરો. હું એ જ કહું છું ગીલી 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 કરે છે. અલ્યા ભાઈ સાહેબ દીકરાને તો વાલ બાપો જ કરે, બીજું કોણ કરે? આજ દાડો સુધી કોઈ દાડ જોયો નથી તમારો વાલ. નહીં મારા ભાઈ આમને આ તું આ બાજુ આય તો નજર કરતા ખીચા બાજુ આ ફૂલેલું તમ લાગે ખીચું. અલ્યા એમાં ભસેપ જોવા જેવું નહીં આજ તો. પણ આમ ખીચું તમ દાબો છો મય કાન ખજૂરો છે? ના તો વેસું છે? ના ભાઈ સાહેબ ના લ્યા. તો પછી બોડો પેડો કશું નહીં મોય. તો પછી આમ પેલા ગુજરાતી પિક્ચરમાં નહીં હિરોઈન ની પાસે પેલો વિલન પડતો ફિરોજભાઈ ઈરાની એમ આમ ચમ હાથ કરીને બેઠા તો ઇજ્જત હચાવતા હોય એમ. અલ્યા તમે સમજ્યા નહીં. પેલા ટાઈડ નથી વાતી, હવે ટાઈડ વાવા મોડી તમે બે આયા ને એટલા. હા તો કામ કરો માર ભાઈ તારી સાલ અને મારું જેકેટ આલી દે અને આ પેરણ આપણે લઈ. ના
એ તો નો આલું પૈસા. મારા ભાઈ એમ નહીં માને ડોહો. અલ્યા બતાવો કે બાપા. અલ્યા હાથ છોડો કે. લે રહેવા દે ને. भैया जो मेरा दिमाग फट रहा है रे ये तुम कैसे बाप है तेरे जेब में क्या है मेरे को दिखाता नहीं है हाँ मैं कैसे देगा तेरे को पागल दिखता है मैं दिखा तेरे जेब में क्या रे અરે તમને કીધું તું કે તારક મહેતાના હોદ્દા સામા આને મત બતાવો. અય્યર પહી ગયો એની અંદર. તો કાઢો કાઢો એમાં. अय्या तुम काढ़ो पैसा है कि क्या है तुम्हारे जेब में मैं तुम बताओ अय्यो आटला બધા રૂપિયા પાછો આવી ગયો જો રૂપિયા પાછો. અહીંયાથી આવેલો એ. એટલે ભૈયા આ તો મારા નસીબના છે. ભયા બંડલ આવ્યો આપણા પુણ્યના પૈસા છે. એટલે તમારી પુનાઈના નહીં. બાબા બાબા આ મારો ભાઈબંધ હતો ને મગન એને જવાનીમાં ઉછીને આલ્યા હતા. આમ તો કોઈ આશા નથી એટલે ભાઈ ઉભું રહે ને પણ અત્યારે આ લીજે ને તમારા ગઈડપણમાં વાપરવા કામ આવે એવા છે. એટલે આખો મહિનો ચાલશે મારે બૂચ મારવાનું આજથી બંધ એક મહિનો હું રજા ઉપર બસ રોજ ખાસી પીશું ને જલસા કરશે આ લેવા કોઈ આમાંથી તો 1 રૂપિયા હું કોઈને આલવાનું નહીં. આ તો મારા છે. તાણા આ બાપડો બૂસ મારી મારીને લાવે એમાં તમારે રોજ સાંજે દારૂ પીવો હા અને આ તમારા આયા એમાં કઈ નહીં. હિંમત એવું હોય કે છોકરા બાપને પાડે તાણ એવું છે એમ? હોય એટલે બાપ શું આખલો છે જ પાડે? અલ્યા એવું નહીં. આ હિંમત જ નહીં ગોડિયા. તમે સમજતા નહીં બાપા હું શું કહું છું હરખાઈ નહીં આવે પૈસાનો ભાગ પાડી દો પતિ જવા ધાડો પાડી દો કેટલા છે પૈસા તો જે હોય એ કેટલા ગઈને કેટલા થયા હતા હો નોટો થીતી 50,000 છે 50 એક કામ કરો હા. 15 તારીખ 45 પાંચ તમે વધારે રાખો અમને બેન 15 આલજો 20 રાખો તમે બાપા છે બાપ હા લાવો લે અમાર ભાગના લાવો એ ચૂપ બંધ. આજથી કોઈએ બોલવાનું નહીં મને. આજથી તમે મારા દીકરા નહીં હું તમારો બાપ નહીં. અને તું આખા ગામનું બૂચ માર કે ગમે તેનું બૂચ માર તો એ પૈસા તારી જોડે અને તું તારે નોકરી ધંધો જે કરવો એ કર અને હું આજથી મારા પૈસે જલસા કરી. હવે આમાં તમારો કોઈ ભાગ નહીં. હા ઓલા પિક્ચરમાં ગીત આવે ખબર દોસ્ત દોસ્ત ના રહા આજ બાપ બાપ ના રહા. પણ એમ નહીં હા ફરી તો કે પૈસા આવે એટલે ભલા બદલાઈ જાય આ તો બાપે બદલાઈ ગયો હગો બાપ બદલાઈ જાય એટલે હવે તો શું કેવું. આખા 50,000 નું બંડલ આવ્યું છે મને એમ હતું કે બૂચ મારવાનું બંધ થોડા દિવસ જલસા કરશું નહીં કર્યા ગમે તે પ્લાન કરવો પડશે પૈસા તો બાપા જોડેથી કઢાઈને જ રહેવું છે એ હરામી હોય તો આપણે ડબલ હરામી. હા હું શું કહું કરશો શું? કઈ નહીં આઈડિયા મારો બાપનો પૈસા ચોરી કરાવશે બાપા 5 વાર લગ્ન થયા અને હજુ 6ઠ્ઠી વાર કરવા છે એટલે આ ઉંમરે લાલ લુગડું ફારે તો અત્યારે તે પાછળ જાય છે મારી ઇન્સ્ટાગ્રામ વાળી ફ્રેન્ડને બોલાવો અને એને કહું કે તું આય અને મેઠી મેઠી વાત કરીને પૈસા કઢાઈ લઈ કેવું રહેશે પટી જશે. ટ્રાય તો કરીએ આ તો રેડી. કરું ફોન રિંગ જાય હલો ચો શું હવે મારા ખેતર બાજુ આવી જતો એક કામ છે હવે પૈસા કમાવાનો મોકો મળે હો ફટાફટ આવ્યો હા અમે ન્યારે જ ઉભા છીએ અમે બે ભાઈ હોય હવે અમારે બે કામ છે હા આય આ છે હેડ ન્યારે એને કેમ ભેગી કોક ને લેતી આવે. 70 રૂપિયાનું પટાણ ભાઈ તારું બધું કરશું પછી માંડવે કુંવારા અહીંયા આવે છે બાપા તમારા રૂપિયા જો મેં ના કઢાય ને તો અમે તમારા છોકરા નહીં શું કેવું મારા ભાઈ કાર્યા આ એક નંબર. આ નેરિયા